જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રો હાઉસમાંથી ચોરી થયાની ઘટના સામે આવી છે। જેતલસર પાસેના ગલગલિયા રેસ્ટોરન્ટ પાછળના રો હાઉસમાંથી ચોરી થઈ હતી। નાફેડ દ્વારા ખરીદેલ મગફળી જુદા જુદા રો હાઉસમાં રાખવામાં આવી હતી। જેતલસર પાસેના ભાડે રાખેલ રો હાઉસમાંથી અલગ અલગ સમયે મગફળીની બોરીની ચોરી કરાઈ હતી। રો હાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરી, જેની કિંમત ₹31,64,956 થાય છે। ત્યારે રો હાઉસ બહાર સીસીટીવી કેમેરા પણ નથી લગાવવામાં આવ્યા। આ બનાવને પગલે ફરિયાદ નોંધવામાં આવી છે। મગફળીની બોરીઓની ચોરી થયા બાદ અધિકારીઓને રાતોરાત સીસીટીવી કેમેરા લગાવવાનું ભાન થયું હતું। રો હાઉસમાં કેમેરા ન હોવાથી અધિકારીઓની પણ બેદરકારી સામે આવી છે। ત્યારે આ મામલે આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે। પાલ આંબલિયાએ સવાલો ઉઠાવ્યા છે કે ગોડાઉન બહાર સીસીટીવી કેમેરા કે ચોકીદાર હતો તો શું કોઈની મિલીભગત હશે કે શું? ગોડાઉનમાં સીસીટીવી કેમેરા હતા નહીં તો મગફળી રાખી શકાય નહીં। વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે મગફળી કૌભાંડ કરવા જ સીસીટીવી કેમેરા નહોતા લગાવ્યા કે કેમ? ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી ખરાબ મગફળી ભરી દેવામાં આવી છે। અગાઉ પણ જેતપુરના પેઢલા પાસે મગફળી કૌભાંડ થયું છે, ત્યારે ભાજપ પર આ મામલે આકરા પ્રહારો કર્યા હતા। આજે સમાચાર મળ્યા છે કે જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં 1212 ગુણી ચોરાઈ ગઈ, એની ફરિયાદ ગોડાઉન મેનેજરે કરી છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ 1212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો। જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે। જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં, તો કેવી રીતે રાખવામાં આવી છે? આ મગફળી, સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ, ઢેફા, કાંકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા? એવું તો નથી ને। કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો 6 મહિના સુધી। 6 મહિનામાં આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત, એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ આ જ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે, એવું ને એવું કૌભાંડ થાત પણ કોઈને ખબર પડત નહીં। આ તો ગોડાઉન મેનેજરની બદલી થઈ અને નવા ગોડાઉન સોંપતા પહેલાં બધી જ મગફળીની ગુણીની ગણતરી કરવામાં આવે, એના ભાગરૂપે આ ચોરી પકડાઈ છે। પોલીસ ફરિયાદ થઈ છે, આવકાર્ય છે। પણ આ ભાજપ કાયમી કહે છે કે દેશની તિજોરી ઉપર અમે કોઈનો પંજો નહીં પડવા દઈએ। અરે મારા વાલા, તમારાથી એક મગફળીનો ગોડાઉન પણ સચવાતો નથી, ધ્યાન રાખી શકાતું નથી। તમે દેશના તિજોરીમાં પંજો પડવાની વાત દૂર છે, પહેલાં એક મગફળીનો ગોડાઉન સાચવો તોય ઘણું છે। GDC ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર।